મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડિમોલિયેશન એવું રાજકોટના ડિમોલિયેશન બાદ હવે કચ્છના આદિપુરમાં પણ જે છે તે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ખાસ કરીને જીઆઈડીસી સહિતના વિસ્તારોની અંદર ગેરકાયદેસર દબાણો પર જે છે તે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। 100 થી 120 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો ગઈકાલે મનપાએ લોકોને નોટિસ ફટકારી હતી અને ત્યારબાદ જે છે તે દબાણ પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું। તો પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, તમામ તંત્રની હાજરીની અંદર જે છે તે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ગુજરાતના તમામ ગેરકાયદેસર દબાણો પર સતત દાદાની નજર ટકેલી છે અને તેઓ તમામ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી રહ્યા છે, જેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।